ગઢવીની એક ભેંસ હતી, ભેંસથી કટાટના પેટની મારી નાખી. કોઈને બાંધવા નથી, કોઈને છોડવા નથી, છોકરાઓની પાસે જવા નથી. આ જોક્સ નથી કહેતો, હકીકત કહું. બે ત્રણ વાતો અમને હકીકત નહીં કહું. આવી કટાટ ભેંસ ગમે ને વેચી દેવી એમ. પછી એક વ્યક્તિને વેચી ભેંસ. બોલો ભેંસ વાળો લઈને હાલતો થયો, ભાઈ મફતમાં મફત લઈ જાય કે ના ભાઈ, ગઢવીના દીકરાને મફત નો લેવાય, અમે મામા થાય એટલે મફત નહીં લઈએ. થોડા ઘણા પૈસા દીધા, લઈને હાલતો થયો. બાયણે નીકળ્યો પછી ગઢવી કીધું ભાઈ એક કામ કરજે, મારી એક વિનંતી છે કે હું કે પાછી વેચ ને આને તો કિલો કિલો કરીને વેચી, આખી કોઈને દેતો નહીં, કોકને છોકરા. કશું બોલી. તમારે સાહેબ આનંદ વેચાતો લેવો પડે, અમે તો કરી લઈએ. હા, તમારે આનંદ લેવો હોય ને તો બધા ખર્ચા કરવા પડે. અમે અમે 4 જણા ભેરા થઈ, અમારે ભોધો કઈ ગયો આજે. એક પટેલમાં ભવનાથમાં અમારો પ્રોગ્રામ હતો, અમે જમવા આમ આવેલા, ભોધો આમ આવેલો. એટલે મેં કીધું ભોધો એમની કોઈ કાં જાય કે ત્યાં ભાઈ સૂપ છે, જમતા પહેલાં પીએ ને સૂપ. મેં કીધું બધા સૂપ પીધું હોય તો શું થાય? મને કે તો ભાઈ સૂપ પહેલાં પીને ભૂખ લાગે, ભૂખ લાગે ને ઉઘડે, મોરથી બહુ કાઢ્યું ને. આજ જ લ્યો ને, આજે તમે રાજુભાઈના દીકરાને બધા અમને જમાડતા હતા, એમાં કોબીનો સંભારો હતો. એ બધો મને કે ભાઈ તમારે કાચું ખાવું કે માણાને પેટ જન્મ દીધો છે, રાંધેલું ખાવા દે ને ઢોર ખાવું દે, કાચું જ ખાવું છે. તેથી કોણ રાંધીને દેવાનું? તેથી આંકડો નડ્યું હોય ને ગદબને જે જડી કાચા જ ખાવા. આ સહજ આનંદ. માનબા અમારે થાન માનભાની હોટલ હતી, શાહબુદ્દીનભાઈ રાઠોડની કેસેટ તમે સાંભળતા હશો. એમાં જેટલા નામ લે ને એ માનભા, રાણા સાહેબ બાપુ, એ ડૉક્ટર સાહેબ, વનેચંદ તો હમણાં ગુજરી ગયા, આ બધા પાત્રો હોયા હતા. અને જે એક વર્ણવ એવા પાછા એ માનભાની હોટલે બધા ભેના થાય. મેં એકદી માનભા ધરાથી પિક્ચર જોવા તેડી ગયા. વાહે કુટુંબ આવીને બેઠું, એનો એક છોકરો વગર માનતાનો પણ એવો અટારો રાડી નાખે, ચીહકો નાખે, માનબાન સાફો ખેંચે. એક તો માનબાન પિક્ચર જોવું ગમે નહીં, એમ વાહે એવો અટારો છોકરો. એમાં પડદામાં ચિત્રાય હું ચંગાવતીએ તેલૈયાનું મસ્ત ખાંડણીયા મૂકીને હાંભેલું ઉપાડ્યું અને દિવાળી બેન ભીલના અવાજમાં ગીત શરૂ થયું, કુંવર તેલૈયા ખમા તુને. એ અહીંથી હાલણીયું શરૂ થયું, અહીંથી માનભાઈ રાડી નાખે, એ મારી માઈ કે ખાંડા દેવો તો અહીંયા. એ તો બિસાડો હોજો હતો આને ખાઈને આખું થિયેટર ફિલ્મ જોવાનું મૂકીને માનભા હમું જોવે. માનભાની મોત હતી. હા, માનભા કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા ગયા હોય, નાના પ્રોગ્રામ કરતા, કોઈ પ્રોગ્રામમાં દેવા ગયા હોય અને કોઈ ચા પીવા તેડાઈ જાય. અમને રામમામાં કેમ તાણી કરવા આવ્યા હતા ચા પીવા, અમારા અહીં થોડા વાર બેઠા ત્યારે કોઈ ચા પીવા તેડી જાય. એટલે માનભાને એક ટેવ હતી, તો કે માણસની ટેવું અલગ અલગ હોય. હા, એમાં એક અફીણના બંધાણીને તો ઘણી ટેવ હોય. હા, અફીણના બંધાણીને સામે કોઈ બગાહું ખાય તો ગમે નહીં, અફીણ બરોબર લીધો ને કોઈ સામે આંબલીઓ કડકડાવે તો ગમે નહીં. હા, કોઈ હૈણાય વગાડતો હોય, હૈણાયો એની સામે તમે આંબલી ખાવ તો ગમે નહીં. ટેવ નોખી હોય. હા, અમારે ગઢવી હતા, વચમે વાત કરી દઉં, કાઠી દરબારમાં વાર્તા કરવા જતા મિત્રો, કાઠી દરબાર. તેથી આવા બજેટ નહીં મમા, ભાગમાં હોય થારીમાં થઈ જાય, મોજ આવે જ વાત. પણ કરધણીએ 3 તોલા અફીણ દેવાનું, 3 તોલાનો બંધાણી માણા. એક જગ્યાએ વાર્તા કરવા ગયા ને વાર્તા કરતા કરતા નશો ઉતરી ગયો. એટલે કીધું મામા મારું અફીણ. કે કવિરાજ વાત સાચી, પણ બ્રિટિશ સરકાર, આ રાણીઓના રાજ, આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો, અને બાપા હું અફીણનો જોગ નથી ખાધો, કાલા પલાયર્યા છે. જો હાલ રોડવી ગયો તો સમજો, કાલામાં સમજાણું ને, અફીણના દોડવા હોય ને પલારે, કાલા પલાયર્યા રોડવી રહ્યો હતો. મગજનો આકરો તારણ પરખે પાણીનો કડસો ભર્યો હતો, હાથમાં લઈ ધરતીમાંથી પાણી મૂકીને કીધું મામા હાથે તારે ઘરે કોઈ દી વાર્તા કરવા આવું ને, જિંદગીમાં કોઈ દી અફીણ ખાવું નહીં. એક રાતમાં મૂકી દીધું. 3 તોલાનો બંધાણી માણા, કડેથી પગ થઈ ગયા નોખા, ઠેરે નહીં. ભાઈ મને કોઈક ઉપાડીને ઘોડીમાં જ બેહાડી દો ને તો ધીરે ધીરે ઘીરે વ્યો જાઉં. એ ઘોડીમાં જ બેહાડ્યા. ધીમું ઘોડું હાલતું થયું. કોકના શેડેથી ઘોડી નીકળી, આને શરીરમાં મૂળ જીવ નંબરે એ ઘોડીમાંથી શરીર પીડ્યું હેઠું. એ બરોબર જ્યાં પીડ્યા ત્યાં કાળોતરો ઘૂંચરું વળીને કોબરા જેવો પીડ્યો હતો ને એની માથે જ બરોબર કવિરાજ પીડ્યા ને ઓલો દબાણો બટકું ભીરું નસો આવ્યો. 3 તોલાનો બંધાણી માણા એ જોયું તો ના હરપ પાછો કઈડાવ્યો.
તા તો લાલ ત્રણ જેવી આંખ હતી. પછી ત્રીજી ફેરે કઈડાવ્યો. પછી તો હરોપે ખીજાઈને ચોઈટો રહ્યો. બીજે હાથે ઉખેડીને પકડીને નાખ્યો થેલીમાં, બાંધ્યું મોટું અને ઠેક મારીને ઘોડીમાંથી રાંગવારીઓ. હા, પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતા કરતા નસો ઉતરી જાય એટલે થેલીને મોઢું છોડીને માલિક રાત નાખીને કઈડાવી લે. નસો આવી જાય પછી મંડી જાય વાર્તા કરવા. એમાં એકને એક ગામમાં 2-3 વખત ગયા. એમાં એક દી જે પગ દબાવવા સેવા કરવા આવે ને વાણંદ, એને થયું કે આપા અહીં આવે ત્યાં થેલી નડવા ના પાડે, થેલીમાં હશે હું. એ પગ ખોડામાંથી હેઠો મૂકીને હળવેકથી થેલી ઉતારીને મારી રાતને ઓયલાને ટેવ હતી કે અહીં હાથ આવે તે કડ્યું, ટાણે કટાણે અહીં આવે તે એની ડ્યુટી હતી. એ ફટકાર્યો ઓય માં કરીને ઘા થયો. આ વાણંદના વાંકા આવે કોથળી મેં કડ્યા તે દીને કહેવાનું નથી કહેવાનું. એટલે માનબાને ટેવ, આજ મેં ટેવની વાત કરી, ટેવ હતી માનબાને. કોઈ ગામમાં જાય અને કોઈ ચા પીવા તેડી જાય એટલે ગરધણીને પૂછે હું દૂધાણામાં રાખ્યું. એટલે ગરધણી એમ કે માનભાઈ ભેંસ દોવા દે. હા ભેંસ તો ભેંસ પાતાની પદુડી, મારા બાપા અડધો પેલો દૂધ નાખ્યો, હાંડિયા ખૂતી જાય ચા થાય, મંડી જાય ભેહું દોવા કહેવાય. નેતર પૂછી ટૂંકી નડીને ગજે ગજરાતને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે માનભાઈ ગા દોવા દે. અરે બહુ સારું, કૃષ્ણને વાલી 33 કોટી દેવતાઓનો વાદ, આંગણે ઉભી આંગણું પવિત્ર, ભેંસ તો તારી બુદ્ધિ ના કરી દે, ભેંસને દૂધાણા કોણ ગાજ રખાય, હિન્દુના દીકરા ગાજ રખાય. અને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે માનભાઈ બકરી દોવા ત્યારે બહુ સારું, પૂરે ભૂખી પૂરે ધરાય, જોઈતી ટાટીઓ પકડ્યો, આ બે ડોકા પાડ્યા. બકરી તો બકરી છે, બકરીને કોઈ પૂછે. અને એમાં જઈને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે મનબામાં દૂધાણું કે રાખ્યું નથી, વેચાતું નહીં. અરે મારા બાપા બહુ સારું કહે, જોઈ એટલી ડેરીઓ થઈ ગઈ, જોઈ એટલું દૂધ જડે, કોણ ઢોર હાંસવાની માથા ઉઠ કરે, ઢોર બેના ઢોર થઈ છે, આમ જ રહેવાય, આમ જ રહેવાય. એ આંગણું ચોખ્ખું. માનબા કોઈ દી કોઈને એમ નહોતા કહેતા કે નહીં સારું. હા, કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવવાની બહુ મજા આવે. આ બધી રિયલ વાતો છે, આ જોક્સ છે. મારા મામાની જમી છે ને, ક્યારેક જાવ ને વંઠલીની બાજુમાં બાલોડ ગામ છે, અહીંયા મારા સગા મામા, એની જમી હાવ ગામના પદરમાં. ત્યાંસીની હોનારત પછી ગામ આમ પાઘડી પણ થઈ ગયું, ઓજતની હોનારત પછી. મારા મામાની જમીનની બાજુમાં મકાનો આવી ગયા. એમાં પીઠા બાપા હરિજનની બકરી કાયમને માટે અહીં ખેતરમાં આવે. મારા મામા કાયમ મૂકવા જાય. એક દી પીઠા બાપાને જઈને કે પીઠાભાઈ કે હા, એ કાંઈ સવાર થાય તો એક ફેસલો થઈ જવો જોઈએ. કે શું? કે તું મારી બકરીનું ઘરાક લઈ આવી દે ને, કે સવાર થાય તો હું તારી જમીનનું ઘરાક લઈ આવી દઉં, બે ભેરા નથી પહોંચ. હું તારી બકરીનું ઘરાક લઈ આવી દઉં ને તું મારી જમીનનું લઈ આવી દે. આ રિયલી બધા છે, પણ વાત તમને કરવી છે. અજબ આલમ છે ઈશ્વરની, આમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિવાળા છે બહુ થોડા, તો ગાંડાના ક્યાંય ગામ નથી. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે, એ ભીતર છે ક્યાંય બહાર નથી. અને સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ બહાર નથી. સાહેબ કીડીને કોણ, હાથીને મણ દેનારો સૌને દેતો હોય તો આપણને ન દે, સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ બહાર નથી. અને સૌનું સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર